હર્ષાબેન સવાલ કરવાનો માતાજી પણમાં પૂછી લેજો તારાળા ગામમાં પાછું સ્નેહ મિલન ગોઠવું છે કે નહીં. હેલો એવરીવન, જય સ્વામિનારાયણ બધાને. સ્પેશિયલ તારડાઓની દીકરી અને કોઈ પણ ફોયો કોઈને પણ જે હાઉસવાઇફ છે કોઈને પણ મહેંદી શીખવી છે એને મારા તરફથી 20% ડિસ્કાઉન્ટ રહેશે. બધા અમને ફોયું મળ્યા, બેનો મળ્યા, ભત્રીજી મળ્યા. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? તો આજે અમે આવી ગયા છીએ સખી સ્નેહ મિલન. આજે અમારા ગામડાનું તાલડા ગામનું સખી સ્નેહ મિલન થયું છે. બહુ જ સરસ આયોજન છે. અમે ત્યાં આવ્યા છીએ. જો મેં એનો સિક્કો પહેર્યો છે, તાલડા સખી સ્નેહ મિલન તાલડા ગામની દીકરીઓ માટે. તો અહીંયા આવ્યા, બહુ સારું લાગ્યું અને હું મારા ફોયો જોડે આવી છું અને હું તો કોઈને ઓળખતી પણ નથી તો પણ એટલો એન્જોય કરીએ છીએ અમે, કેમ કે કહેવાય ને કે આપણા ગામનું છે એમ. તો આપણા ગામનું કોઈ મતલબ આપણે સાસરે જઈએ અને પછી આપણને કોઈ મળી આવે તો કેટલું સારું લાગે. અત્યારે એક બેને કીધું એમ કે આપણા ગામનું કદાચ કૂતરું પણ નીકળે ને તોય આપણે અરખાઈ જાય કે આજે અમારા ગામનું છે એમ. તો એની જેમ અહીંયા અમે બહુ આનંદ કરીએ છીએ અને તમે પણ આવી જાજો. અહીંયા જમવાનું છે અને સાંજ સુધી રહેવાનું છે અને ખૂબ સરસ જગ્યા છે અને ઘણા લોકોએ ડોનેટ પણ કર્યું છે કે આ વસ્તુ અમારા તરફથી, આ જ્યુસ અમારા તરફથી એમ કરી અને ઘણા લોકોએ સપોર્ટ પણ કર્યો છે. આ ફાર્મ પણ અમને ફ્રીમાં આપેલું છે 1 દિવસ માટે અને ખૂબ સરસ આયોજન છે ખરેખર. જમતો હોય તો ચાલુ રાખજો. આગળ. હેલો એવરીવન, જય સ્વામિનારાયણ બધાને. મારું નામ અમીષાનંદ કિશોરભાઈ ઘોઘારી છે. હું એક મહેંદી આર્ટિસ્ટ છું. મારું સ્ટુડિયો આપણે સિંગણપુર બધા જોયું છે. સિંગણપુરની શાક માર્કેટ છે એનાથી થોડુંક આગળ છે આપણો સ્ટુડિયો, અમીષા મહેંદી એન્ડ એકેડેમી. તો આપણે બધી છોકરીઓને, હાઉસવાઈફને જે પણ ને મહેંદી શીખવી છે એને આપણે શીખવીએ અને જેને પણ મહેંદીમાં આગળ વધવું છે એ ચોક્કસથી આવશો. અને સ્પેશિયલ તારડાઓની દીકરી અને કોઈ પણ ફોયો કોઈને પણ જે હાઉસવાઇફ છે કોઈને પણ મહેંદી શીખવી છે એને મારા તરફથી 20% ડિસ્કાઉન્ટ રહેશે. એટલે જેને શીખવી છે અને આપણા તારડા ગામની દીકરીઓ માટે કોઈ પણને રિપોર્ટ કરવા હોય તો કોઈ પણને, મારી અડાજણમાં લેબોરેટરી છે, તુલસી ક્લિનિકલ લેબોરેટરી, ને મારા હસબન્ડ ડોક્ટર છે અને અમારું ઘરનું મેડિકલ છે. જેને બી રિપોર્ટ કરવા હોય કે દવા જોતી હોય કે કોઈ બી બીમારી હોય, કાંઈ પણ હોય તો બધામાં 50% તારડા ગામની દીકરીઓ માટે આપે. તાલડા ગામના ભાઈઓ અહીંયા હતા, કોઈ ફ્રી હોય તો અમને બહુ જ ગમ્યો છે. બધા અમને ફોયું મળ્યા, બેનો મળ્યા, ભત્રીજી મળ્યા. એમાં મેહુલભાઈનો કાર્યક્રમ તો અમને બહુ ખૂબ જ મજા આવી. જો આવું અમે ઈચ્છીએ છીએ અમને દર વર્ષે આવા ભેગા કરે તો અમને બહુ આનંદ આવે છે. બહુ ખરેખર આનંદ આવ્યો છે અમને. બાપા તાલડાથી હું આવીશું અત્યારે દેદાના બેસવામાં. વાઈટ સાડી છે જો હાલો હાલો બધા બેનો માથે ઓઢી લેશો. આપણે દેદો કૂટવા આવ્યા છીએ. દેદો મારો લાઠીના સોટમાં રે, દેદો મારો લાઠીના સોટમાં રે, દેદાને તો સે આંગળીએ બેટ, દેદો મારો લાઠીના સોટમાં રે, દેદાને તો સે આંગળીએ બેટ, દેદો મારો લાઠીના સોટમાં રે, દેદો મારો લાઠીના સોટમાં રે, દેદો મારો લાઠીના સોટમાં રે, દેદો ફાંસી બનાયા. જગ્યા સીધું એક ટીમ 2 જણા આવી શકે એમથી વધારે નહીં કે સિંગલ આવશો. ચાલો જગ્યા પાછળ. રમવાની ટેવ હતી.
ખૂબ સરસ એન્કરિંગ થાય છે અને ઘણી દીકરીઓ ઘણી કોઈઓ જે મોટી ઉંમરની છે ગામડે રહીમાં હોય ને એ બધી યાદો કરે છે તાજા. ચાલો આપણી જગ્યા આવી ગઈ છે અહીંયા. ઈ મારા ગામમાં પાંડવોની પાડે છું. આ લોકો જો એન્જોય કરે છે બરાબર. ખાંડવાની ટેવ હતી. ધોનો રાણો ખાંડતી હું કોઈ જોયો. પછી ડબ્બા તોડતી જાગરણમાં. જોયું કોઈ? સ્વર હાર મારી ડોકમાં. ખૂબ સરસ રીતે ભાવુક થઈ ગયા છે. કદાચ 4 હારનો કીધો ઘરે રામાયણ નો થયો પાછી આ. પિતાબેન રાજસીભાઈ કોઠારી ગીર ટાણા. આજે મારા ભાઈઓ અહીંયા આવ્યા છે એનો મને બહુ આનંદ છે. મારા આવા સેવા ભાઈઓ. ભાઈ ભાઈ હું તો મારા આવા સેવા ભાઈઓને ખૂબ ખૂબ દિલથી વંદન કરું છું. કે આજ મારા ભાઈઓ મને આંગણે આવ્યા મને એક મોટો આનંદ થાય છે એનો ઉત્સાહ છે મને આજે. અને હું એક પંથે આવા સેવા ભાઈઓને બોલવા માંગુ છું કે સાવસ કરજે વનરા વનનો રાજા કરજે. હેલો કાકાની બેનો હેલો. આ બેને ખરેખર મોજ કરાવી દીધી છે હો ભાઈ. વીર કાકાનો કેસરી કરજે. અમરા વનનો રવિ કરજે. નાનો એનો સાવસ કરજે. ક્યાં કરજે. એ પ્રમાણે છે. જો આ બેને પાગલ કરવાની એક્ટિંગ આવી છે. જોરદાર એક્ટિંગ કરે છે. આની પછી છેલ્લે 4 બેઠા ને એમાંથી એકને તમારે લાવવાના. રેડી? ઉભા નહીં થતા હો એકો એમાંથી. હું તો છેલ્લે બેઠી ઓલો ભાળશે જ નહીં. આ સ્ટેજ એટલે શું બનાવ્યું? ટાકલા વગાડતે બાપ ધૂળવાનું લીધું સાલા. માથે ઓઢો. હાલો હાલો. ચાલો રેડી ધૂળવાનું. અને કોઈને ધૂળતા ધૂળતા તમને એમ થાય મારે કઈ સવાલ કરવા છે તો ઉપર આવી જાયજો. માતાજી જવાબ આપશે. આવી જાઓ તમે આવો. હાલો હાલો બાય. ધૂણે રાખો. હર્ષાબેન સવાલ કરવાનો માતાજી પેણમાં પૂછી લેજો તારાળા ગામમાં પાછું સ્નેહ મિલન ગોઠવું છે કે નહીં. હાલો. વગાડજો ભાઈ મ્યુઝિક. હવે પૂછો હાલો 4 માં એકને લઈ લો ફટોફટ. બેન નામ આપો. લાવો તો હર્ષાબેન. નામ ના આવડે મારી પર ઉપાડ લો ડાયરેક્ટ કોઈ પણ કલર. અરે કેમેરા પર લઈ લો. આ ભાઈ નામ સન્માન કરો. ભાઈ કેમેરા ફાઇનલી અમે ડીશ લઈ લીધી છે સાંજનું ડિનર. જો અમે જમવા બેસી ગયા ફૂઈ. ચાલો ગોટા ખાવા. ચાલો બધા પહોંચી જાજો જમવા માટે. કેટલા